Assalamualaikum students. Iqra Islami English Medium School, Standard 11th, Subject Gujarati, Lesson number 14, દાદાજી, Part 6. અગાસી ઉપરથી જીડુનાથ નીચે આવીને ખાટલા પર બેઠો. પળો બધી જાણે લાંબી લાંબી થવા લાગી. એની છાતી પણ દુઃખનો ભર વધવા લાગ્યો. નીરવ હૃદય સાગરે ગુગવાટ કરી નિરંતર જે એના ગીત સંભળાવી રહ્યું હતું. વારંવાર મનમાં જેની સુગંધ મહેકી જતી હતી, એ ક્યાં છે રે, ક્યાં છે? ક્યાંય નથી. નથી એના ઘરની 4 દિવાલોની વચ્ચે, નથી સામે પથરાયેલા મેદાન પર, નથી ઊંચે આકાશમાં, છે માત્ર એના આંસુ નીતર્યા અંતરની ભીતરમાં. કેટલાય સુંદર દિવસો, સુખની કેટલીય અવસ્થાઓને જેને પોતાના સ્નેહથી અંકિત કરી દીધી હતી, તેની મૂકી સ્મરણ સુધા જ માત્ર ઘરને ખૂણે ખૂણેથી જરી રહી છે. જીડુનાથને પણ કલ્યાણીની યાદ આવે છે. જીડુનાથના મનમાં મૂંઝવણ થવા લાગી. રાત પડતી જતી હતી. ઘરમાં અંધારું હતું. સાંજ પડ્યે કલ્યાણી દીવો સળગાવી જતી. રાત પડ્યે કોઈ ખૂણામાં ધૂપસરીની મહેક ફરકી જતી. પ્રેમ ભરપૂર કંઠે આવીને એ પૂછી જતી, દાદાજી, જમવા બેસીશું? જીડુનાથે બળપૂર્વક બધું હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ દુઃખભરી મધુર સ્મિતનો બોજ એમના મનને તંદ્રિત બનાવી દેતો હતો. એને એ આલિંગી શકતો નથી, દૂર પણ ધકેલી શકતો નથી. હૃદયની નિર્બળ લાગણીઓ જીવનના બળને વિખેરી રહી છે. મન અભાન બનતું જાય છે. જીડુનાથની આસપાસ અંધારા ઘેરાવા લાગ્યા. પેલું નાનકડું વ્યાકુળ મોં વારે વારે જાણે કહી રહ્યું હતું, શા માટે મને દૂર મોકલી દો છો, દાદાજી? તમને શું હવે મારે માટે સ્નેહ નથી રહ્યો? જીડુનાથના હૃદયની વેદના વધવા માંડી. મૃત્યુ પહેલાંની વેદના, ઊંડી, ઘેરી, ઘૂંટાતી વેદનાનો બોજ એમના પર ખડકાવવા લાગ્યો. છાતી પર જાણે ગજ ખડા થઈ ગયા. ક્યાંક કલ્યાણીના પગલાંનો ઝણકાર સંભળાય છે. શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જાય છે ને બહારની ધૂળવાળી દિવાલો પરથી દૂર દૂરની હવામાંથી સુરભિમય એ સૂરો આવવા લાગ્યા, દાદાજી, ઓ દાદાજી! હવે તો નથી રહેવાતું. સિતારાના તાર જાણે રણજરી ઉઠ્યા. જીડુનાથે વ્યાકુળ બની બૂમ મારી, કલ્યાણી બેટી! દાદર જતી કલ્યાણીનું મન પ્રસન્ન થઈ ગયું. આવેગભર્યા ઊર્મિથી કંપતા સૂરે એણે ઉત્તર આપ્યો, આવું છું, દાદાજી. જીડુનાથે ઘેરાતી આંખો મહામહેનતે ઉગાડી. સામે કલ્યાણીને ઊભેલી જોઈ આઘાતથી એ બેહોશ બની ગયા. ચાલી આવી કલ્યાણી, વરને છોડીને ચાલી આવી, અભાગી! કલ્યાણી કશું સમજી નહીં. પહેલાંની જેમ જ જીડુનાથનું માથું એણે ખોળામાં લીધું ને હળવે હાથે દાબવા લાગી. તમને છોડીને જવું ગમતું નહોતું, દાદાજી. કેમે કર્યું ગમ્યું નહીં. વચ્ચેથી જ ચાલી આવી. હવે કદે નહીં જાઉં. જીડુનાથ કલ્યાણીને યાદ કરતા હોય છે અને કલ્યાણી આવી ચડે છે અને દાદાજી કહે છે કે કલ્યાણી, તું તારા વરને છોડીને ચાલી આવી, અભાગી! કલ્યાણી કહે છે કે હવે હું નહીં જાઉં તમને છોડીને, અને એ માથું ખોળામાં લઈને હળવા હાથથી એ દાબવા લાગે છે ને કહે છે કે તમને છોડીને જવાનું ગમતું નથી, દાદાજી. અચાનક જંકશન સ્ટેશન પરના આરામઘરમાંથી એકાએક રાતે ગુમ થઈ ગયેલી કલ્યાણીને શોધવા બીજે દિવસે સવારે વરપક્ષના લોકો જીડુનાથને ઘરે આવ્યા. ત્યારે જીડુનાથના ઠંડા પડતા જતા દેહની પાસે બેઠી બેઠી કલ્યાણી એમનું માથું દબાવતા મૃદુ કોમળ કંઠે બોલી રહી હતી, હવે તમને છોડીને ક્યાંય નહીં જાઉં, દાદાજી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કલ્યાણી અને દાદાજી વચ્ચેનો જે પ્રેમ છે. કલ્યાણી દાદાજીને છોડવા માગતી નથી અને દાદાજી કલ્યાણીને છોડવા માગતા નહોતા, પરંતુ દાદાજી કલ્યાણી પોતાના ઘરે સુખી રહે એમ ઈચ્છતા હતા. એટલા માટે એને વરની સાથે મોકલી આપી હતી. પરંતુ કલ્યાણી ત્યાંથી પણ દાદાજીની યાદ આવતા
એ સ્ટેશનથી પણ દાદાજી પાસે પાછી આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ લેસન દાદાજી આપણે સમજ્યા.